કે મારી એવી ઈચ્છા છે કે તમે આ સેમિનારમાં આવ્યા છો, આજ પછી કદી પણ ક્રોધ નહીં કરતા. કારણ કે ક્રોધ છે ને, ક્રોધ અને વાવાઝોડું એ બે હરખા છે. વાવાઝોડું આવીને જાય ને પછી ખબર પડે કે આને કેટલું નુકસાન કર્યું. એમ ક્રોધ આવીને જાય ને પછી ખબર પડે કે આ કેટલું નુકસાન કરી નાખ્યું આને. આપણે એક આખી જિંદગી વાવ્યું હોય, વરહદી સુધી વાવ્યું હોય, અને એક વાર ક્રોધ કરવાથી બધું ફિનિશ, બહુ બગાડીને જાય છે. તો હવે આ ગોવિંદ કાકાને 40 વર્ષથી ક્રોધ નથી આવ્યો. શું કામ? કાંઈ નકર તમારી કરતાં કામ તો વધારે 6000 માણસનો કંટ્રોલ કરવાનો, દેશ વિદેશ બધું. શું કામ? હું ખાલી એટલું જ વિચારું કે બિચારાને મારે શું ક્રોધ કરવો, એનું એક સેલ જ આડો છે, એનો એક સેલ જ ઊંધો છે, મારે હવે શું કહેવું? કાંઈ ઉપાધિ જ નહીં, આટલું જ વિચારવાનું, કશું જ નહીં બીજું. તમે વિચારશો આવું તો હવે તમારે આખી જિંદગી ક્રોધ ન થાય એવો નિયમ લેવાનો નથી. પણ 1 મહિનો આસમાની સુલતાની થઈ જાય તો પણ તમે ક્રોધ નહીં કરો એવું ગોવિંદ કાકાને કમિટમેન્ટ આપવાનું છે. અને 1 મહિનો જો તમારું આ કમિટમેન્ટ રહી ગયું તો તમે આખી જિંદગી કશી કોઈ દે ક્રોધ નહીં કરો. કેમ કે તમને ખબર પડી ગઈ કે ઓહો આટલું જીવન ભરપૂર છે, આ તો મને ખબર જ નથી. અને હું મારા અભિમાનમાં, ઈગોમાં, વટમાં અને આ સાચું જીવન તો ભૂલી જ ગઈ છું. તો હવે તમે બધાય જેટલા નિયમ લેવાના હો કે હું 1 મહિનો, આ સૂર્ય ઉગમણો ઉગે છે ને એ કદાચ આથમણો ઉગવા મળે તોય ક્રોધ કરવાનો, એવું નિયમ લેવાનું. જોકે છોકરાઓને થોડા દી મજા આવશે, પણ તમારી ઉપર એનો પ્રેમ વધી જાય હો, એ પછી તમને ખબર ન હોય. એટલે હવે જેટલા નિયમ લેવાના હોય, 1 મહિનો ક્રોધ નહીં કરવાની, એવા ઊંચા હાથ કરો. ચાલો. જય સ્વામિનારાયણ. હવે કાકા 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મું મન, તો ભગવાન આનાથી પર છે, કેમ કે એ પણ અમન છે. તો ત્યાં સુધી પહોંચવું હોય તો શું કરવું? કેમ કે સોર્સ ઓફ પોઝિટિવ એનર્જી એ ભગવાન પાસેથી આવે છે. તો ત્યાં સુધી પહોંચવાનો રસ્તો શું? તો આ બધું ક્રોધ છે એ બધી જે શું કહેવાય કે નેગેટિવ એનર્જી આપણી અંદરથી દૂર થાય. બહુ સરસ. આને કહેવાય શાસ્ત્રાર્થ. બેને જે વાત કરી ને બહુ સરસ છે. હવે શાસ્ત્રની વાતો એવી છે કે તમે જન્મો ત્યાંથી શાસ્ત્રનો સાર ચાલુ કરી દો અને 100 વર્ષ જીવો, છેલ્લી ઘડી સુધી બીજું કોઈ કામ ન કરો, 100 વર્ષ એકલો શાસ્ત્રાર્થ કરો તોય એનો અંત આવે નહીં. આપણે સીધી ભાષામાં એટલું જ સમજવાનું કે ભાઈ 10 ઇન્દ્રિયોને 11મું મન એ જુદા છે ને પછી ઈશ્વર જુદા છે ને એ ઈશ્વરને આપણે પામવું હોય તો શું કરવું? આપણે એ શાસ્ત્રમાં માને ઉપલા લેવલમાં જવું નહીં, કારણ કે એ કામ શંકરાચાર્ય મહારાજનું છે, ઉપલા લેવલનું છે. અને જઈને આ પહોંચ્યા હોય એ બધાને વંદન, સાચું એ છે, પણ આપણે પહોંચીએ કેમ નથી. એટલે આપણે જ એટલું જ વિચારવાનું કે ભગવાન મારી હારે છે, ભગવાન મારી હારે અત્ર તત્ર સર્વત્ર છે. કારણ કે આંગળીમાં ભગવાન છે કે નહીં ભાઈ? જો આંગળીમાં ભગવાન ન હોય તો આપણને કોઈક ટાંસણી મારે તો શું કામ વાગે? ઓલા ડાયાબિટીસની ઓલી ટાંસણી મારે તોય વાગે છે. તો એમાં ભગવાન છે એટલે તો વાગે છે, ભગવાન ન હોય તો કંઈ છે જ નહીં અંદર. એટલે ભગવાન અત્ર તત્ર સર્વત્ર આપણા શરીરમાં વ્યાપી રહેલા છે. ભગવાન આપણી જુદા છે જ નહીં, પછી એને પામવાનું ક્યાં આવે? એ આપણે વિચારવા આપણા માટે, અજ્ઞાની માણસો માટે, આપણે જે અત્યારે બાળપોથીમાં છીએ, એટલે આપણે જે આ અત્યારે પ્રાથમિક સ્કૂલમાં છીએ ને, તો આપણે માટે આ બરાબર છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારો પ્રશ્ન એવો છે કે મનોબળ મક્કમ કેમ રાખવું? તમે જેમ આજે કીધું કે ક્રોધ ના કરવો, મેં નક્કી કર્યું કે મારે ક્રોધ 1 મહિનો નથી કરવાનો, પણ ટકી નથી શકતા, તો ટકવા માટે શું કરવું?
મનોબળ ગીતામાં ભગવાને કીધું છે અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાન કરતા કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, અને કર્મફળનો ત્યાગ જે કરીએ એટલે એનાથી આપણે એકદમ ઓલા થઈ જઈએ, નિર્લેપ થઈ જઈએ છીએ. એટલે આ બેને જે વાત કરી એ સાચું કે ખબર છે ભાઈ મારે કે હવે આમાં મક્કમ કેમ રહેવું, તો અભ્યાસ આવે, બુકો વાંચો, જે હજારો સેંકડો એવા ઓટોબાયોગ્રાફી છે. ઓટોબાયોગ્રાફી કોની હોય? જે કંઈ સફળ થયા હોય એની. તો એને વાંચો તો એની જેવા થઈ. મેં દાખલા તરીકે કોઈ દિવસ નવલ નથી વાંચી. નવલ સાચી, નોવેલ સાચી જ છે, આપણે નોવેલનો વિરોધ નથી જરાય, પણ મેં મારી જિંદગીમાં કોઈ દે નોવેલ નથી વાંચી. શું કામ? કે નોવેલ છે એ કોકના મગજની ઉપજ છે, અને ઓટોબાયોગ્રાફી છે એ રિયાલિટી છે. એટલે રિયાલિટી મેં લગભગ 50થી વધારે ઓટોબાયોગ્રાફી વાંચી છે અને 100 ઉપર બુકો વાંચી છે. એટલે ઓટોબાયોગ્રાફી વાંચો ને એટલે આપણને ખબર પડે કે એને કેમ મનમાં કમ રાખ્યું, આપણને એમાંથી જડી જાય. સફળ એટલે શું એ બધાનું જુદું જુદું હોય, એ મળી જાય. એટલે મક્કમતા અભ્યાસથી આવશે. ડેઈલી અભ્યાસ કરવાનો. અભ્યાસ એટલે આપણે એક્સરસાઇઝ કરીએ, પહેલે દિવસે 20 કિલો વજન ઉપાડીએ, પછી ધીરે ધીરે અભ્યાસ કરીએ, 21, 22 તો 100 કિલો સુધી પહોંચીએ શકીએ. પણ પહેલેથી 100 કિલો પહેલેથી ઉપાડ્યું હોય કમર ભાગી જાય. એટલે અભ્યાસ, એમાં અભ્યાસ જોઈશે. ધન્યવાદ. તમે કીધું કે સુખ દુઃખ એ મનના કારણ છે, તો મનને કંટ્રોલ કરવાનો ઉપાય શું છે? એમ બેન, હમણાં આપણે કીધી આ જ વાત આવી કે મનને કંટ્રોલ કરવા માટે અભ્યાસ કરવાનો. ડે ટુ ડે આ વિચારવાનું કે હું કાંઈ નથી, હું કાંઈ પણ કરી શકું છું, હું આ નથી. અત્યારે આપણને મૂળ શું છે, તકલીફ એ છે કે હજારો જન્મથી આ જીવ રખડતો આવ્યો છે, એવું દ્રઢ થઈ ગયું છે હું 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 હું. એટલે હું કરું એ જ અજ્ઞાનતા. આ નરસિંહ મહેતાએ ગાયું છે. એટલે હું કાંઈ નથી એ પહેલા મગજમાંથી ઈગો લેસ થવું પડે, એટલે બધા રસ્તા મળી જાય. કાંઈ પણ બને ને તો પહેલાં આપણે ખાલી થઈ જવાનું કે હું કાંઈ નથી. આ તો ભગવાને યોજના કરી તે હું અહીંયા પહોંચ્યો. હું કાંઈ નથી, હું કાંઈ નથી એ જો આવી જાય એટલે બધા જ રસ્તા ખુલ્લા પડી જાય છે. એટલે અમારી કંપનીનું સેન્ટેન્સ છે ને, આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ. આટલું જ છે કે હું કાંઈ નથી. એ આપણે બધાએ મનમાં રાખવાનું. એટલે બધા રસ્તા આપણી પાસે, ખાલી કે આપણું મગજ ખાલી થઈ ગયું હું કાંઈ નથી, એટલે પછી સારી વસ્તુ બધી અંદર આવશે. જય રામજી કી. જય રામજી કી. મેં તમારા સેમિનારમાં સાંભળેલું કે વડીલોએ યંગસ્ટરના જે અનુસરવા યંગસ્ટરને, અને યંગસ્ટરોએ વડીલોને આશીર્વાદ યા તો અનુભવ કરવા. તો એ ડિટેલથી અમને જાણવું છે, કારણ કે આજે ઘણા વડીલો પણ છે અને ઘણા યંગસ્ટર. ના ના, રાઈટ વાત છે. અને એવી તમારે ધંધામાં શું શું પ્રોબ્લેમ છે, ખાલી ડાયમંડમાં નહીં, દુનિયાના 50 બિઝનેસ છે, 50 બિઝનેસનું તમે સર્વે કરો કે ભાઈ હું પ્રોબ્લેમ છે એમાં. અને પછી તમે એમ કહો કે ભાઈ યંગસ્ટર એકલા કેમ નહીં, અથવા વડીલો એકલા કેમ નહીં, તો એને સમજાયું કે જો યંગસ્ટર છે ને એની પાસે અત્યારની સ્થિતિની આજની કઈ દુનિયા છે એનામાં લાઈવ છે, અથવા એની પાસે એકદમ શક્તિ છે. તો વડીલોને શું કામ રાખવાના? વડીલો પાસે અનુભવ છે. એને ખબર પડે કે ભાઈ આ રસ્તે જવામાં એક્સિડન્ટ થઈ શકે, આ રસ્તો આગળ જતા કાચો આવે છે, એ વડીલોને ખબર હોય. એટલે વડીલોનો અનુભવ લેવાનો અને કાર્ય જે છે એ યંગસ્ટરે કરવાનું. એટલે યંગસ્ટરને એટલે આગળ રાખવાના કે પણ યંગસ્ટર છે ને અત્યારે એ સમથિંગ બહુ હોય. એટલે યંગસ્ટરને સમથિંગમાંથી નીચા કેમ લાવવાના? તો એમાં કદી પણ યંગસ્ટરને તમારા દીકરા દીકરીને સલાહ આપતા નહીં.